ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. બહુ જ લેટ થઈ ગયું. 9:15 થવા આવ્યા છે. હું હાલ ઉઠી છું કારણ કે રાત્રે મારા હસબન્ડ બહુ લેટ આવ્યો તો 1:30-2 વાગે. તો હું જાગતી હતી ત્યાં સુધીમાં ઊંઘ નથી આવતી. સોરી. આજે ઉઠવાનું જ મન નહોતું થતું. 8:15 કે 8:30 વાગે જેવું મારા સાસુ ઉઠાડીને ગયા કે ઉઠી જાવ, પણ હજુ બી ઉઠવાનું મન થતું નથી. ઊંઘ જ આવ્યા કરે છે. બધું કામ પડ્યું છે એટલે ફટાફટ બ્રશ કરી લઉં. એને બ્રશ કરીને ચા નાસ્તો કરી લઉં, ફટાફટ કામ પતાવી દઉં, પછી પાછી સૂઈ જઈશ. આઈ હોપ કે ઊંઘવા મળે મને, કેમ કે આજે હેતુ દીદી આવ્યા છે એટલે વિચારીએ છીએ કોયડમ બી જઈએ. નક્કી નથી હજુ કોયડમ જઈએ કે ના જઈએ, તો વિચારીએ હવે શું કરીએ છીએ. આગળ તમને જે હશે ઇન્ફોર્મેશન આપીશ. ફટાફટ બ્રશ કરી લઉં, એને આગળ વર્ક કરી લઉં. ઓકે, સો ગાઈસ, હું કચરો વાળતા એટલી થાકી ગઈ છું
આમ તો હું કહેતી હોય કે હું બહુ બિઝી રહું છું, બહુ કામ હોય છે, બટ બધાને એવું થતું હોય કે ખાલી કચરો વાળવામાં શું બિઝી રહેતી હશે, શું કામ હશે. બટ તમને બતાવી દીધું આજે હું કેટલું સાફ કરી અને બધું કરું છું. રોજનું થઈ ગયું છે. અમારા ઘરમાં આમ ખરાબ નહીં થતું, બટ સાફ કરીને બધું વારવાની આદત પડી ગઈ છે. મારા સાસુને એકદમ બધું ચોખ્ખું જોઈએ એટલે મારે સરખું જ વારવું પડે. આમ તો એમને છે ને મારો કચરો વાળેલો ગમતો જ નથી, મતલબ બહુ ચોખ્ખા છે તો એરિયા જ વારે છે, બટ હાલ એમને કામ હોય છે એટલે વહેલા જતા રહે છે. એટલે 2 દિવસથી મારા ભાગમાં કચરો વારવાનું આવે છે તો મને ખબર પડી કે હા કઈ રીતે કચરો વરાય છે ઘરમાં. બધું સાફ સુથરી કરીને કચરો વારવો બહુ જ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે મારા ઘરમાં વસ્તુઓ એટલી બધી પડી હોય અને મારા સાસુ એટલું બધું ભેગું કરીને મૂક્યું છે કે બધું સાફ કરતાં કંટાળો આવી જાય છે. હવે હું થાકી ગઈ છું, ખાલી કચરો વાળી રહી છું. બસ હવે નાવા ધોવાનું છે એન્ડ મશીનમાં કપડાં નાખી દઉં. એન્ડ હેતુ દીદી આવે છે તો અમારે ખાલી અમારા માસીના છોકરી છે ચકુ દીદી, એમના ત્યાં જવાનું છે. એમને પ્રેગ્નન્સી છે તો એમને મળવા માટે હું તો મળતી જ રહું છું એમના, બટ હેતુ દીદીને ક્યારનું આવવું હોય છે પણ મળી નહીં શકતા. તો પછી આજે જવાનું છે. એટલે કોયડમ આવેલા છે તો કે ફોન આવ્યો કે તૈયાર રહેજો, હું આવું છું હમણાં થોડી વારમાં. એટલે ફટાફટ નહીં લઉં એન્ડ નહીં તૈયાર થઈ જવું, પછી બીજું બધું વર્ક કરીએ. ઓકે, બાય બાય. તો મળીએ નહીં ને તમે. ઓકે, તો મેં નહીં લીધું છે એન્ડ હવે લાગી છે ભૂખ થોડી ઘણી. તો જોઈએ કાલના મતલબ સાંજે અમે લોકોએ જમી લીધું હતું ને વધારે ભૂખ નથી ને તો પાત્રા સેન્ડવિચ ઢોકળા પડ્યા છે, પાત્રા પડ્યા છે, ગુલાબજાંબુ પડ્યા છે એન્ડ પેસ્ટ્રી બી પડી છે. તો એમાંથી થોડું ખાઈ લઉં એન્ડ પછી હેતુ દીદી બી આવે જ છે. એમને જમવાનું ને એવું પૂછેલું બટ એ ના પાડતા હતા કે જમીને આવશે એ રહે. એટલે મારે બી થોડું ઘણું જમવું પડશે. તો હું હાલ તો પેસ્ટ્રી કાઢીને જ બેસીશું. લેટ્સ સી. એન્ડ આઈ લવ ધીસ પેસ્ટ્રી. ઓકે, ઈચ્છા તો થઈ ગઈ છે બરાબર ખાવાની, ખાઈ જ લઈએ. અમેઝિંગ. ચલો તો થોડો નાસ્તો કરી લઉં, પછી મળું તમને. સ્કિન કેર કરવાની બાકી છે, પછી કરી શકું. બાય બાય. ઓકે, તો નાસ્તો મારો કમ્પ્લીટ થઈ ગયો છે. વધારે કંઈ ખાઈ નહીં શકી, બસ 5-10 મિનિટ થઈ જશે. એક પાતળું ખવાયું, 2 સેન્ડવિચ ઢોકળા ખવાયા એન્ડ પેસ્ટ્રી હતી એમાંથી 1-2 ચમચી પેસ્ટ્રી ખવાઈ. બસ બીજું કંઈ ખવાયું નથી, કારણ કે આવું કંઈ નવું હોય એટલે વધારે ખવાય નહીં, પેટ ભરાઈ જાય એટલે ઈચ્છા એટલી બધી હતી નહીં. એન્ડ બીજી વસ્તુ કે તમે એવું ના વિચારતા કે મારા જોડે કપડાં નથી, તો આ એકને એક વસ્તુ જ પહેરે છે. 1 મિનિટ હું તમને બતાવું. સેટ કરી દો ફોન. આ છે મારું કોટ સેટ. ઓકે, એવું નથી કે મારા જોડે કપડાં નથી, બટ હાલ રિસન્ટલીમાં મને એલર્જી ફરીથી થઈ છે અને એના માટે જ્યારે અમે લોકો દવા લેવા ગયા મોડાસા ત્યારે જ ત્રણ કોટ સેટ અમે લઈને આવ્યા છીએ. તો એ કોટ સેટ જ હું પહેરું છું. હાલ ગરમીઓમાં તો મને મારા સાસુએ એમ જ કીધું છે કે જીન્સ બીન્સ કશું જ પહેરવાનું નથી, બસ આ જે કોટ સેટ લઈ આપ્યા છે એ જ પહેરવાનું છે, કારણ કે આ કોટનના છે અને બહુ સરસ ફેબ્રિક છે એનું. તો એ રીતે મારા સાસુ એવું કીધેલું છે એટલે હું 3 કોટ સેટ છે અને વારાફરથી એ જ પહેરું છું દિવસે. કેમ કે ગરમી આમાં ઓછી લાગે છે અને થોડું ખુલ્લું છે તો સ્કીને ચોંટી નથી જતું. એમ જે ફિટ કપડાં હું પહેરું તો એની જગ્યાએ મને વધારે પડતું જ ઇચિંગ એન્ડ એવું થઈ જતું હોય છે. કાલે રાત્રે મેં રસ ખાધો છે એટલે ફરીથી મને આખા બોડીએ આટલા ઢેમાં થઈ ગયા છે, મતલબ ઇચિંગ એન્ડ થઈ ગયું છે થોડું ઘણું, ફૂલી બી ગયું છે. એન્ડ મેં રાતે દવા લગાવી હતી બી, લોશન લગાવી હતું બી ખરું એન્ડ દવા ખાધી હતી બી ખરી, બટ હાલ કોઈ અસર નથી. બટ મેં મારા સાસુને કહી દીધું છે કે હવે 2-3 વાર રસ ખાવાનું છે, પછી તો આવતા વર્ષે ફરીથી ખવાય ના ખવાય રસ. તો પછી મેં કીધું આ વખતે ભલે ને થતું તો હું 2-3 દિવસ ખાઈ જ લઉં, એટલે હું ખાઈ લઈશ, વાંધો નહીં, જે થશે એ જોયું જશે. એન્ડ મળીએ તો આપણે પછી સ્કિન કેર કરીને ફટાફટ સ્કિન કેર કરી લઉં, તૈયાર થઈ જાઉં, પછી હેતુ દીદી આવી જશે. બાય બાય.
baby. You say that maybe you'll be thinking of me. ઓકે તો ગુડ ઇવનિંગ એવરીવન. વાગી ગયા છે 9 એન્ડ અમે લોકો જમીન ફ્રેશ થઈ ગયા એન્ડ હું નાહી છું વરસાદમાં. તમે મારી હાલત જોઈ રહ્યા છો. આખો દિવસ થોડું વર્ક કર્યું, પછી અમે હેતુ દીદીને બંને અમારા દુકાને ગયેલા, પછી એમને થોડું મેકઅપ ને એવું કરવાનું તેવું બપોરે કરી આપ્યું એન્ડ અમે લોકોએ આખો દિવસ ટાઈમપાસ કર્યો એન્ડ જમવાનું ને એવું બધું અમારે જોડે હતું. તો જમ્યા અને એ ઘરે જતા રહ્યા અને વરસાદ બહુ જ આવતો હતો, તો અમે લોકો વરસાદમાં નાહ્યા એન્ડ હાલ લાઇટ આવી ગઈ છે. તો હવે વ્લોગિંગનું એન્ડ કરી દઈએ. લાઇટ ક્યારે જતું રહે ખબર નહીં, એટલા માટે વ્લોગિંગનું એન્ડ કરવા માટે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો ગુડ નાઇટ એવરીવન. સૂઈ જજો બધા, હનુમાન ચાલીસા કરી દેજો. ગુડ નાઇટ, બાય બાય.